આગળ આપણે ઊભા રહ્યા છે એ ધોળકા બાવળા સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવેની ઉપર અગાઉ જ્યારે અહીંયા આગળ નાની લાઈન હતી અને બોરગેટમાં રૂપાંતર થયું એ પહેલાં જે પાણી વરસાદી જવાનો જે રસ્તો હતો એની જગ્યાએ અમને અંડરબ્રિજ બનાવ્યો. અહીંના 15થી 20 ઉદ્યોગપતિઓ, આજુબાજુની રેસિડેન્ટ સોસાયટીવાળાએ લેખિતમાં જે મુખ્યમંત્રી કાર્યાલયથી લગીને કીધેલું કે અહીંના આજે પાણી રોકાશે અને જો આ તમે ઓવરબ્રિજની બદલે જો અન્ય કોઈ તમે ઉપાય કરશો તો રાસમ, રજોડા જેવા ગામોની ખેતીમાં, એગ્રીકલ્ચરમાં પાણીનો ભરાવો થશે અને ખેતીને નુકસાન થશે. અને આમાં જો તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવવા સંભવ છે. અને આ અંડરબ્રિજ બનાવ્યો ત્યારે સ્થાપિત હિતોએ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે આ અંડરબ્રિજને જોખમીથી કરેલો, વોટર લેવલ ઊંચું હતું એ રજૂઆત કરેલી, છતાં પણ મનસ્વી વલણના હિસાબે તો જવાબદારો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને એમના પર દાખલો બેસી એવી શિક્ષા કરવી જોઈએ અને તાત્કાલિક આનું નિરાકરણ લાવવા અમારી માંગણી છે. આ લોકોએ જે અંડરબ્રિજની વોલ જે કરી છે ને એની થિકનેસ આઈ થિંક 2.5 ફૂટથી વધારે છે. આરસીસીની વોલ છે પછી, અને છતાં બી આ પાણી અંદરથી સતત જમ્યા કરે છે. આજે તો લેટેસ્ટ કેટલી બધી અંડરબ્રિજ પેલા દરિયાની અંદર બી કેટલી બધી મોટી ટનલો બનાવવામાં આવે છે અને ત્યાં પાણીનું કેટલું બધું પ્રેશર હોય છે, પણ છતાં એક ડ્રોપ પાણી ત્યાં આવતું નથી. એટલે આનું કામ બી એટલું બોગસ થયું છે કે કોઈ એની સીમા નહીં.